પોલીસ પર 3 જૂનના રોજ હુમલાના આરોપીઓને વારાફરતી કુલ અલગ અલગ જેલમાં 9ને પાસા હેઠળ મોકલવાયા હતા. ડભોઈ પોલીસે અગાઉ 4 જેટલા પોલીસ હુમલાના આરોપીઓને પાલારાની જેલમાં ધકેલતા હડકંપ મચી ગયો છે. બીજા 3 આરોપીઓને જામનગર જેલ ખાતે મોકલી આપેલ અને આજે બીજા 2 જણાને જામનગર જેલ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ ગત તારીખ 3/6/2024ના રોજ બપોરના સમયે ફરજ પરના પોલીસકર્મીઓ પર શારીરિક ઇજાઓ પહોંચાડેલ, જેની સામે પોલીસે ગુનો દાખલ કરેલ. આરોપીઓને પાસા માટે ડભોઈના પીઆઈ એટી પટેલે દરખાસ્ત કરી જિલ્લા કલેક્ટર તરફ મોકલી આપેલ, જે મંજૂર થતાં પાસા અટકાયતી વોરંટ કાઢી પ્રથમ 4 આરોપીઓને વિવિધ ટીમો બનાવી ઝડપી પાડેલ, જેમાં વારીસ અલી લિયાકત, અલી સૈયદ રે રાજપીપળા, સિકંદર ફારૂક ગરાસિયા રે પોલીસ લાઇન પાસે, પરવેજ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયા રે પોલીસ લાઇન પાછળ અને સૈયદ આસિફ અલી મહેબૂદ અલી પત્રકાર સોસાયટી જેપી પોલીસ સ્ટેશન તાંદલજાની ધરપકડ કરી પાદરા ભુજ ખાતે મોકલી આપેલ. જ્યારે બીજા 2 આરોપીઓ બદરુદ્દીન કાલુમિયા સૈયદ અને સરફુદ્દીન ઉર્ફે સોહાન ઉંમર વર્ષ 19ને જામનગર જેલ ખાતે પાસામાં મોકલી આપેલ. ત્યારબાદ આજે આસિફ સિકંદર ગરાસિયા અને હસનન સિકંદર ગરાસિયા રહે રાઠોડિયા ફળિયા ડભોઈનાઓને જામનગર જેલ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસ હુમલામાં કુલ 9 આરોપીઓને પાસા હેઠળ મોકલી આપેલ છે. આ ઓપરેશન સફળ બનાવવા ડભોઈના પીઆઈ એટી પટેલ અને એની ટીમે સફળ કામગીરી બજાવી છે.